હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે એકદમ સરસ એવો પાલકનો નાસ્તાની રેસીપી બનાવવાના છીએ। તો તમે જોઈ શકો છો, મેં પાલક લઈને સરસ ધોઈ લીધો છે। તો એકદમ સરસ સાફ પાણી ધોવાનો છે અને એકદમ ક્લીન કરી લેવાનો છે। પાલકને આપણે સરસ એવું બાફી લઈએ। પાલક બાફવા માટે મેં પાણી પણ ગરમ કરવા મૂકી દીધેલું છે। તો ગરમ પાણીમાં આપણે ફક્ત 2 મિનિટ માટે જ ગરમ કરવાનો છે। તો ફરીથી આપણે મસાલો કરવા માટે મેં એક ડુંગળીને સરસ ઝીણી સુધારી લીધી છે, સાથે કોબીજ પણ ઝીણું સુધાર્યું છે, એક ટામેટું, શિમલા મરચું, લીલા મરચાં અને આદુની સરસ એવી કતરણ કરી દીધી છે। તો બધાને સરસ હવે મિક્સ કરી લઈએ। તો બધાને સરસ મિક્સ કરી લઈએ। સાથે આપણે ઝીણી સુધારી કોથમીર પણ લઈશું। તો તેને પણ સરસ એવું મિક્સ કરી લઈએ। તેની અંદર મસાલા કરવાના છે। તો મેં જીરું, લાલ મરચું પાવડર, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, થોડોક આમચૂર પાવડર અને મીઠું લીધેલું છે। તો તેને પણ બધાને નાખી અને મિક્સ કરી લઈએ। તો મસાલાને સરસ એવું બાઇન્ડિંગ આપવા માટે આપણે ચણાનો લોટ લીધો છે। તો બેસનને આપણે સરસ એવું નાખી અને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો, એકદમ સરસ એવું બેસન અંદર મિક્સ કરી લીધું છે। તો મેં 1 વાટકી જેટલું જ બેસન લીધેલું છે। તો આ રીતે સરસ એવું કોટ થાય એ રીતનું બેસન આપણે લેવાનું છે। તો મેં અંદર પાણી પણ નથી નાખ્યું, તો પણ સરસ એવું કોટ થઈ ગયું છે। તો હવે તેને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, ફક્ત 2 મિનિટમાં જ પાલક એવો સરસ બફાઈ ગયો છે। તો હવે તેને પણ બહાર કાઢી લઈએ। તો બાફેલા પાલક ઉપર આપણે થોડુંક ઠંડુ પાણી નાખી અને ઠંડો કરી લઈશું। તો પાલક સરસ એવો ઠરી ગયો છે। તો હવે તેને આપણે પીસી લઈશું। તો પાલકને પણ આપણે સરસ એવો પીસી અને તૈયાર કરી લીધો છે। તો પાલકની પેસ્ટને હવે આપણે જે વાસણમાં લોટ બાંધવાનો છે તેમાં કાઢી લઈશું। તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, સાથે 1 મોટી ચમચી જેટલું તેલ, સાથે થોડુંક જીરું। તો બધાને સરસ એવું મિક્સ કરી લઈએ। તો બધું સરસ મિક્સ કરી અને આપણે 1 વાટકી જેટલો લોટ લીધો છે ઘઉંનો, તો તે પણ નાખી લઈશું। તો આપણે આ નાસ્તો ઘઉંના લોટનો જ બનાવવાનો છે। તો સરસ એવું મિક્સ કરી લઈશું। હવે આપણે લોટ બાંધવાનો છે। તો સરસ લોટ બાંધી લઈએ। તો આપણે રોટલીનો જ લોટ બાંધવાનો છે। તો લોટની અંદર આપણે જરૂરિયાત મુજબ પાણી નાખી અને સરસ એવો આ રીતનો લોટ બાંધી અને તૈયાર કરી લઈશું। તો આ રીતે લોટમાંથી નાની એવી લોહી લઈ અને સરસ એવી રોટલી વણી લઈશું। તો તેની ઉપર આપણે કોરો લોટ લગાવી અને રોટલી વણી લઈએ। તમે જોઈ શકો છો, એકદમ સરસ એવી આપણે પાતળી રોટલી બનાવી અને તૈયાર કરી લીધી છે। તો હવે આપણે બીજી બાજુ જે બેસન અને શાકભાજીનું સરસ એવું
બેટર તૈયાર કરીને રાખ્યું છે તે લઈ લઈશું. તો બેસન અને શાકભાજીની સરસ બેટરને આપણે આ રીતે રોટલી પર પાથરી દેવાનું છે. તો પાથર્યા પછી અને આ રીતે આપણે એક બાજુથી કોટ કરી આ રીતે વાળી અને સરસ એવું આપણે પાતરાની જેમ રિંગ કરી લઈશું. તો બધી જ રોટલીને આપણે આ રીતે પાતરાની જેમ કરી અને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ એવા આપણે પાલકના પાત્રા બનાવી અને તૈયાર કરી લીધા છે. તો હવે આ પાત્રાને આપણે બાફવાના છે. તો ચલો બાફી લઈએ. તો પાત્રા બાફવા માટે મેં પહેલેથી જ કુકરમાં સરસ એવું પાણી મૂકી દીધેલું છે. તો પાત્રાને બાફવા માટે આ રીતની મેં કાણાવાળી જાળી લીધેલી છે. તો તેની અંદર મેં ઇડલીનું કુકર લીધેલું છે. તો એની અંદર આપણે બાફી લઈશું. તો ઢાંકણ ઢાંકી અને આપણે 15 થી 20 મિનિટ સુધી બાફવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 15 થી 20 મિનિટ પછી આપણા પાત્રા સરસ એવા બફાઈ અને તૈયાર થઈ ગયા છે. તો હવે બહાર કાઢી લઈશું. તો સરસ ઠંડા પણ થઈ ગયા છે. તો હવે આપણે કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ એવા કટ પણ થાય છે અને ડિઝાઇનમાં પણ સરસ લાગે છે. આ રીતે આપણે બધા જ કટ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ એવા બધા જ આપણે કટિંગ કરી અને તૈયાર કરી લીધા છે. તો હવે આ પાત્રામાં આપણે થોડોક વઘાર કરી લઈશું. વઘાર કરવા માટે મેં એક તપેલીમાં થોડુંક તેલ લઈ લીધું છે. તો તેલ સરસ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ, જીરું અને સફેદ તલ નાખીશું. સાથે આપણે કઢી પત્તા લઈશું. તેની સાથે આપણે લીલા મરચાં એડ કરીશું. બધાને સરસ મિક્સ કરીને થોડીક વાર માટે ચડવા દઈશું. તો આપણો વઘાર સરસ એવો થઈ ગયો છે. તો હવે તેમાં આપણે પાત્રા નાખીને હલાવી લઈશું. ઉપરથી થોડીક આપણે કોથમીર નાખીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા પાલકના પાત્રા બની અને એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો તમે અડવીના પાત્રા ખાધા હશે, પણ આ રીતે તમે એકવાર પાલકના પાત્રા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવા આપણા આજના પાલકના પાત્રા બની અને રેડી છે. તો આવી નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.